હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડિહાઇડ અને કેટોન સંયોજનોમાં જોવા મળતી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ વિશે ડિસ્કશન કરી હતી, જેમાં મુખ્ય બે બાબતોને આપણે હાઇલાઇટ કરેલી. પહેલી બાબત એમની રિએક્શન મિકેનિઝમ અને બીજી બાબત એમની રિએક્ટિવિટી ઓર્ડર. અચ્છા, આજે એના કરતા એક સ્ટેપ આગળ વધી આપણે આજના લેક્ચરમાં જોવાના છે એમના આ પ્રક્રિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, એટલે કે એમના કેટલાક અગત્યના ઉદાહરણો વિશે આજે ડિસ્કશન કરવાનું છે. અચ્છા, તો જોઈએ કે ચલો કે આલ્ડિહાઇડ અને કીટોનમાં કેવી રીતના કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય અને જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઉમેરીને કેવી રીતના એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરશે અને કેવી રીતના એ નિપજ આપતા હોય. તો અહીંયા પહેલું ઉદાહરણ આપણે લઈએ કે ચલો મારી પાસે આલ્ડિહાઇડ અને કીટોનમાં ઉમેરવામાં આવતો એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે HCN, એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ હું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે લઉં છું અને એમને એલ્ડિહાઇડ અથવા તો કીટોનમાં ઉમેરું છું, એટલે કે HCN નું ઉમેરણ. અચ્છા, જોઈએ કે કેવી રીતના આખી રિએક્શન્સ થશે અને નિપજ શું મળશે. તો જુઓ, હવે જ્યારે આલ્ડિહાઇડ અથવા તો કીટોન ઇટ મીન્સ કાર્બોનિલ સમૂહ, તો જુઓ જ્યારે કાર્બોનિલ સમૂહમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરવામાં આવે તો શું થશે. તો હવે જુઓ, અહીંયા આપણી માટે HCN એ આખો જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નથી. HCN માનો માત્ર અહીંયાનો CN એ જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે જ્યારે આલ્ડિહાઇડ અથવા તો કીટોન એમાં જ્યારે HCN ઉમેરીએ છીએ તો એ પ્રક્રિયા સ્લો થવાની છે. શું કામ સ્લો થશે? કારણ કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું હજુ બનવું જરૂરી બને છે. અહીંયા કેન્દ્રાનુરાગી અત્યારે તૈયાર છે નહીં. તો જ્યારે આ પ્રક્રિયામાં તમે HCN વાપરો છો તો આ પ્રક્રિયાનો વેગ ધીમો હશે. પરંતુ જો તમે HCN ની જગ્યાએ સાયનાઇડ માઈનસ એટલે કે સાયનાઇડ આયન CN માઈનસ બનાવીને તમે રેડી વાપરો છો તો આ પ્રક્રિયા વધારે ઝડપથી થશે. અચ્છા, સવાલ એ થશે કે ચલો કે આ HCN માંથી CN માઈનસ બનાવવો કેવી રીતના. તો જ્યારે HCN એને તમે બેઝ સાથે પ્રક્રિયા કરાવો છો, જુઓ HCN એમાં તમે બેઝ ઉમેરો છો તો શું થશે? તો અહીંયા મળશે સાયનાઇડ માઈનસ, જો CN માઈનસ અને અહીંયા બની જવાનું છે H2O. તો જો અહીંયા આપણે શું કરી દઈએ છીએ તો કે હવે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તૈયાર કરીએ છીએ અને જો સીધો જ અહીંયા હવે CN માઈનસ લેવામાં આવે, HCN ને બદલે શું લઈએ છીએ હવે તો કે હવે CN માઈનસ લેવામાં આવે તો એ આ પ્રક્રિયાનો વેગ વધારી શકે છે અને ઝડપથી નિપજ આપશે. અચ્છા, હવે કેવી રીતના નિપજ આપે? તો આપણને અગાઉ મિકેનિઝમ જોઈ એટલે ખ્યાલ છે કે અહીંયાનો CN માઈનસ એ કોના પર એટેક કરે છે તો કે કાર્બોનિલ સમૂહના કાર્બન પર. એટલે અહીંયા સાથે સાથે એ પણ આપણે વાત કરી હતી કે અહીંયાનું જે કાર્બોનિલ સમૂહ છે એ છે ત્રિકોણીય સમતલીય ત્રિકોણ અને જ્યારે CN માઈનસ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એના પર એટેક કરે છે તો એ થઈ જવાનું છે સમચતુષ્ફલકીય. તો અહીંયા થશે CN માઈનસ એટલે કે હવે CN માઈનસ ઉપરથી એટેક કર્યો છે તો CN, અહીંયા ઓક્સિજન માઈનસ, અહીંયા કાર્બનની બંને વેલેન્સી એઝ ઇટ ઇઝ. અચ્છા, હવે આપણને એ પણ ખ્યાલ છે કે આ આખી પ્રોસેસ કયા દ્રાવકમાં થાય છે તો કે ધ્રુવીય પ્રોટીક. તો એમાં હવે આપણે ઉમેરીએ છીએ H+ એટલે કે એસિડ પ્રેઝન્સ છે. તો એ ક્યાં દાખલ થવાનું છે તો કે ઓક્સિજન પર. તો ફાઇનલી નિપજ શું મળી? જો CNC, અહીંયા થશે OH, અહીંયા એમની બે વેલેન્સી ખાલી છે. પરંતુ ત્યારે આપણે વાત કરી હતી કે અહીંયાનું CN માઈનસ એ બે બાજુથી એટેક કરી શકે, એક ઉપરની બાજુએથી અને બીજું નીચેની બાજુએથી. તો અહીંયા જે નિપજ મળવાની છે એ R વિન્યાસ ધરાવતી પણ હોઈ શકે અને S વિન્યાસ ધરાવતી પણ હોઈ શકે. ઇટ મીન્સ અહીંયાનું જે આપણને સાયનોહાઇડ્રિન નિપજ મળે છે, નિપજનું નામ શું છે તો કે નિપજ બને છે સાયનોહાઇડ્રિન. તો અહીંયાની સાયનોહાઇડ્રિન નિપજ એ કેવી મળે છે તો કે એ રેસેમિક મિશ્રણ તરીકે મળે છે. રેસેમિક મિશ્રણ તરીકે મળે છે એટલે કે એમાં D વિન્યાસ ધરાવતો સમૂહ પણ એટલે કે D વિન્યાસ ધરાવતી નિપજ પણ હશે અને L વિન્યાસ ધરાવતી નિપજ પણ હોઈ શકે. તો હવે જ્યારે તમે આલ્ડિહાઇડ અથવા તો કીટોન લ્યો છો, અહીંયા શું લઈએ છીએ
આલ્ડિહાઇડ અથવા તો કીટોન, અને એમની પ્રક્રિયા કોની સાથે કરાવડાવીએ છીએ તો કે સાયનાઇડ સાથે કરાવડાવીએ છીએ, ત્યારે નિપજ તરીકે શું મળે છે તો કે અહીંયા સાયનોહાઇડ્રેટ મળે છે. પરંતુ જો કયા સંજોગોમાં રાસાયણિક મિશ્રણ નહીં મળે તો કે જો અહીંયા તમે આલ્ડિહાઇડ ગ્રુપ તરીકે માનો કે ફોર્માલ્ડિહાઇડ લ્યો છો, જુઓ અહીંયા શું લઈ લઈએ છીએ એક્ઝામ્પલ ફોર્માલ્ડિહાઇડ લ્યો છો, જુઓ તો અહીંયા શું થઈ જશે H અહીંયા H તો જો આમાં કિરલ સેન્ટર હશે જ નહીં, એટલે કે કિરલ કાર્બન ધરાવતો જ નથી, અને જો કિરલ કાર્બન ન ધરાવતો હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ નહીં હોય, અને ઓપ્ટિકલી એક્ટિવ ન હોય તો એ R અથવા તો S બનાવશે, તો એમાં રાસાયણિક મિશ્રણ બનવાનું નથી. તો જ્યારે તમે આલ્ડિહાઇડમાં ફોર્માલ્ડિહાઇડ લ્યો અને કીટોનમાં અહીંયા બંને R ગ્રુપ સમાન લ્યો, લાઈક મિથાઇલ ઇથાઇલ, જો બંને જગ્યાએ મિથાઇલ લેવામાં આવે અથવા તો બંને જગ્યાએ ઇથાઇલ લેવામાં આવે તો એ મિશ્રણ રાસાયણિક મિશ્રણ મળશે નહીં. એટલે આ કયામાં અપવાદ બનશે તો કે આલ્ડિહાઇડમાં જો તમે ફોર્માલ્ડિહાઇડ લ્યો છો, અહીંયા આપણે નોટ કરી દઈએ કે અપવાદ ફોર્માલ્ડિહાઇડ, અને જો કીટોન લઈએ છીએ તો કીટોનમાં જ્યારે R R હશે, એટલે કે અહીંયા બંને ગ્રુપ સમાન હોય તો એ રાસાયણિક મિશ્રણ મળતું હોતું નથી. અચ્છા, આ પ્રક્રિયાનું એક્ઝામ્પલ અહીંયા લઈએ તો જોઈએ કે કેવી રીતના આખી પ્રોસેસ થશે. તો ચલો આની આ પ્રક્રિયા અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. એક્ઝામ્પલ CH3, એટલે કે અહીંયા લઈએ છીએ આલ્ડિહાઇડ ગ્રુપ CHO, એમાં કોણ ઉમેરીએ છીએ CN-. અચ્છા, હવે અહીંયા આપણે શું કરીએ કે કેવી રીતના તમને રિએક્શન્સ પૂછી શકાય એ જ રીતે સીધું દાખલ કરીએ છો. તો અહીંયા લખેલું છે HCN અને અહીંયા આપેલો હશે OH-. તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા HCN અને OH- હોય તો પહેલા શું બને છે સાયનાઇડ માઇનસ બને છે, જે કે શેના તરીકે બિહેવ કરે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, અને આમાંનો Cn- એ હવે કોના પર એટેક કરે છે તો કે કાર્બન પર. તો શું મળે છે CH3, C અહીંયા દાખલ થશે CN, H as it is, અહીંયા ઓક્સિજન થશે O-. અચ્છા, આમની પ્રોસેસ હવે નેક્સ્ટ માં તો કે એસિડિક મીડિયમ છે, એસિડિક માધ્યમ છે, તો અહીંયાનો H હવે દાખલ થઈ જવાનો છે ઓક્સિજન સાથે, એટલે અહીંયા આપણને મળશે CH3 CH OH, અહીંયા થશે CN, તો અહીંયા આપણને મળશે સાયનોહાઇડ્રિન. શું લઈએ છીએ તો કે ઇથેનોલ લઈએ છીએ, તો અહીંયા આપણને મળે છે CH3CHOHCN, સાયનોહાઇડ્રિન કમ્પાઉન્ડ મળતું. હવે આની આ જ પ્રક્રિયા એ તમને બીજી રીતે પણ પૂછી શકાય. માનો કે તમને આવું પણ આપ્યું હોઈ શકે, જુઓ કે ચલો CH3 C ડબલ બોન્ડ OH, અહીંયા HCN આપવાને બદલે તમને આવું પણ આપશે H સોડિયમ સાયનાઇડ વત્તા એસિડ. જો જ્યારે તમે HCN લ્યો છો તો માધ્યમ કયું આપશે બેઝ આપશે, પણ જો અહીંયા H સોડિયમ સાયનાઇડ લેવામાં આવશે તો માધ્યમ આપવામાં આવશે એસિડિક. શું કામ? કારણ કે આમની તમે રિએક્શન્સ જોવા જશો તો ઓટોમેટિક ખ્યાલ આવશે કે જુઓ NaCl NaCl. અચ્છા, થોડું નીચે લખીએ, અહીંયા NaCN વત્તા સપોઝ HCl લઈએ છીએ, જો તો શું થશે તો કે અહીંયાનો Cn એ H સાથે જોડાશે ને Cl એ સોડિયમ સાથે જોડે શું બનાવજો HCN વત્તા NaCl. તો જો અહીંયા શું મળી જશે HCN મળશે. તો અહીંયા તમને કેટલીક વખત HCN આપવાને બદલે શું આપ્યું છે સોડિયમ સાયનાઇડ વત્તા એસિડિક માધ્યમ. હવે આવું આપવા પાછળનું રીઝન શું? તો અહીંયા જે HCN આપણે લઈએ છીએ ને એ હાઈલી પોઈઝનિયસ છે, વધારે ઝેરી છે, એટલે આ રિએક્શન્સ જ્યારે થતી હોય ને ત્યારે સીધો જ HCN લેવાતો હોતો નથી, પણ એની જગ્યાએ શું લેવાય છે તો કે સોડિયમ સાયનાઇડ લેવાતો હોય છે, અને એને એસિડમાં નાખી અને એમાંથી HCN બનાવવામાં આવતો હોય છે, જેમાંનો Cn- એ પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે દાખલ થઈ નિપજ આપણને આવી આપવાનો છે CH3 CHO-, અહીંયા દાખલ થશે Cn, જેમની એસિડિક મીડિયમમાં પ્રોસેસ કરાવીએ તો શું થશે CH3 CHOH અને Cn.
તો જો બંનેમાં ડિફરન્સ ક્યાં છે તો કે અહીંયા આગળ ડિફરન્સ જોવા મળતો હોય છે કે અમુક વખતે તમને HCl વત્તા OH માઈનસ એટલે કે HCl in presence of base અથવા તો સોડિયમ સાયનાઇડ in presence of acid તો આવી રિએક્શન્સ એ બંને અહીંયા તમે જોવા જશો તો લાગે ડિફર જુદી જુદી પ્રક્રિયાઓ લાગે પણ બે પ્રક્રિયાઓ કેવી છે સેમ જ છે જેની નિપજ તમે જોઈ શકો છો કે નિપજ તરીકે સાયનોહાઇડ્રેનસ આપે છે અચ્છા હવે સવાલ એ થશે કે આ સાયનોહાઇડ્રેન બનાવવું શું કામ એ આપણે ક્યાં ઉપયોગી છે તો જો અહીંયાનું જે સાયનોહાઇડ્રેન છે ને એનાથી તમે ઘણા બધા સંયોજનો બનાવી શકો એક્ઝામ્પલ માનો કે અહીંયાનો સાયનોહાઇડ્રેન છે જો એનું તમે જળ વિભાજન કરાવડો એસિડિક જળ વિભાજન કરાવશો આ બંને જે સાયનોહાઇડ્રેન મળે છે જો એનું તમે જળ વિભાજન કરાવશો તો નિપજ તરીકે જ્યાં આગળ Cn- છે ને એમનું જળ વિભાજન થઈને એમનું રૂપાંતર થઈ જવાનું છે કાર્બોક્સિલિક એસિડ એટલે કે જો આમનું તમે જળ વિભાજન કરાવડાવો છો ચલો અહીંયા શું કરાવીશ અચ્છા હવે આને હું ઇરેઝ કરી દઉં છું દૂર કરીએ છીએ ચલો અને આમનું શું કરાવડાવીએ છીએ કે જો આમનું હું એસિડિક જળ વિભાજન કરાવડાવું છું CH3O+ અહીંયા ધ્યાન આપો કે શું કામ આપણે આ રિએક્શન્સ જોઈએ અથવા તો શું કામ ભણવી જોઈએ અથવા તો અહીંયા જે નિપજ મળે છે એ નિપજનું કામ શું છે તો આ નિપજ છે એ મધ્યવર્તી નિપજ છે અથવા તો એ એક પ્રક્રિયક તરીકે વર્તવાની છે જેમાંથી આપણે ઘણા બધા સંયોજનો બનાવી શકીએ એના એક્ઝામ્પલ જોઈએ કે ચલો અહીંયા આપણે જે સાયનોહાઇડ્રેન બનાવવું જો એનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો એ નિપજ શું આપશે તો કે અહીંયાનો જે સાયનાઇડ ગ્રુપ છે એનું રૂપાંતર થઈ જશે CH3CH as it is એના પર OH as it is પરંતુ જે Cn છે એનું રૂપાંતર થઈ જશે COOH માં એટલે કે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ મળતો હોય છે as it is જો અહીંયાનો જે સાયનોહાઇડ્રેન્સ છે એનું જો કમ્પ્લીટલી રિડક્શન કરવામાં આવે H2 નિકલ એટલે કે એનું પૂરેપૂરું જો રિડક્શન કરી દઈએ તો એનું રૂપાંતર શેમાં થશે તો કે અહીંયા છે જો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું છે અહીંયા પહેલા લખીજો CH3 CHOH as it is અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે તો આનું જો રિડક્શન કરવામાં આવે તો હવે આપણને ખબર છે કે અહીંયા જે દ્વિબંધ છે ને એ દૂર થશે અને એની જગ્યાએ શું ઉમેરે તો કે બે દ્વિબંધ દૂર થયા તો ચાર હાઇડ્રોજન ઉમેરે બે બાજુ બબે હાઇડ્રોજન જોડી દો જુઓ અહીંયા થઈ જશે CH2 અહીંયા સિંગલ બોન્ડ NH2 તો જો શું મળે છે તો કે બીટા હાઇડ્રોક્સી એમાઇન મળે છે તો એવી જ રીતના હજુ જો આનું તમે રિડક્શન કરીને પછી જળ વિભાજન કરશો તો જ્યાં Cn છે એની જગ્યાએ આલ્ડીહાઇડ મળી જતો હોય છે તો આવા તો ઘણા બધા સંયોજનો તમે આ પ્રક્રિયાથી મળતા નિપજમાંથી બનાવી શકાય તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા એ શેના માટે ઉપયોગી છે તો કે આ પ્રક્રિયાથી એક ઇમ્પોર્ટન્ટ એક અગત્યનો પ્રક્રિયક બને છે સાયનોહાઇડ્રેન કે જેમાંથી આપણે જુદા જુદા સંયોજનો બનાવી શકતા હોઈએ અચ્છા તો આ પ્રક્રિયા તો થઈ માત્ર HCN સાથે આની જેવી એક બીજી ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે અથવા તો બીજો એક અગત્યનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે જેના દ્વારા પણ આપણે જુદા જુદા સંયોજનો બનાવી શકીએ અચ્છા તો બીજો અગત્યનો પ્રક્રિયક છે સોડિયમ બાયસલ્ફાઇડ એટલે અથવા તો જેને કહેવાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 અચ્છા પહેલા આટલું તમે નોટ કરી લો ત્યારબાદ આપણે બીજી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા તરફ આગળ વધીએ અચ્છા તો જોઈએ બીજી અગત્યની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આપણે સોડિયમ બાયસલ્ફાઇડ ને ઉમેરવાનો છે એટલે કે સોડિયમ બાયસલ્ફાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઉમેરણ અચ્છા તો જોઈએ કે કેવી રીતના એ પ્રક્રિયા કરશે અને શું આપણને નિપજ આપતો હોય છે અહીંયા સેમ આપણે આલ્ડીહાઇડ અને કીટોન માં ધરાવતો સામાન્ય કાર્બોનિલ સમૂહ લઈએ છીએ તો ચલો અહીંયા આપણી પાસે છે કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O જેમાં કોણ ઉમેરવાનું છે તો કે સોડિયમ બાયસલ્ફાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 અચ્છા તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો આમાંથી માત્ર સોડિયમ તમે જોવા જશો તો કેવો છે પ્લસ અને HSO3 એ માઈનસ બનતો હોય તો જો અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ છે તો કે HSO3 માઈનસ હવે જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થશે તો આ HSO3 માઈનસ એ દાખલ થશે કાર્બોનિલ કાર્બન પર અને સોડિયમ દાખલ થવાનું છે ઓક્સિજન પર એટલે કે અહીંયાનું સોડિયમ જશે ઓક્સિજન પર અચ્છા તો મધ્યવર્તી નિપજ શું આપશે
તો કે અહીંયા આપણો કાર્બોનિલ ગ્રુપ એમાંનો કાર્બન એના પર જશે OSO3 Na અને અહીંયા કોણ આવે છે H અને અહીંયા કોણ આવે છે ONA પરંતુ હવે અહીંયાનો જે હાઇડ્રોજન છે અથવા તો જે પ્રોટોન છે એ શું કરે છે એ અહીંયા ટ્રાન્સફર થવાનો છે એ ટ્રાન્સફર થશે સોડિયમની જગ્યાએ અને સોડિયમ ટ્રાન્સફર થવાનો છે પ્રોટોનની જગ્યાએ તો એમનું રૂપાંતર શેમાં થઈ જાય છે તો કે ત્યારબાદ એમનું રૂપાંતર થઈ જાય છે આ બધી જ પ્રક્રિયાઓ કેવી છે રિવર્સિબલ રિએક્શન્સ છે અચ્છા તો હવે આના પછી શું બને છે તો કે પ્રોટોન અને સોડિયમ ટ્રાન્સફર થઈ ફાઇનલી આપણને સફેદ અવક્ષેપ ધરાવતી એક નિપજ મળે છે OSO3 H અને અહીંયા સોરી Na અહીંયા થશે OH અહીંયા જે નિપજ મળે છે એ સફેદ અવક્ષેપ ધરાવતી બાયસલ્ફાઇડ નિપજ છે અચ્છા અહીંયા આપણે નામ લખીએ કે આ કેવી જોવા મળે છે તો કે એ સફેદ સ્ફટિકમય છે સ્ફટિકમય એટલે કે સરસ મજાના એમના ક્રિસ્ટલ એમના સ્ફટિક જોવા મળે છે જેમને શું કહેવાય છે બાયસલ્ફાઇડ નિપજ બાયસલ્ફાઇડ નિપજ મળે છે બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળશે અચ્છા હવે સવાલ એ થશે કે આ પ્રક્રિયા આપણે ભણવી શું કામ જોઈએ અથવા તો આ પ્રક્રિયા આપણે ક્યાં ઉપયોગી થવાની છે તો જો આ આખી સોડિયમ બાયસલ્ફાઇડ ની આડીહળે તો કીટોનમાં જ્યારે તમે ઉમેરણ કરો છો તો આ પ્રક્રિયા બધા જ આલ્ડીહાઇડ માટે લાગુ પડશે પરંતુ કીટોન માટે આ એક લિમિટેશન બનાવે છે કીટોન માટે એક મર્યાદા છે કે અહીંયા આપણે નોટ કરીએ કે શું થાય છે અચ્છા બીજી એક બાબત કે અહીંયાનો જે ક્રિસ્ટલાઇન સ્ફટિક મળે છે એ કેવો છે તો કે એ પાણીમાં દ્રાવ્ય છે સોલ્યુબલ થાય છે પાણીમાં દ્રાવ્ય છે અને જો આને આ પ્રક્રિયક એટલે કે અહીંયા જે નિપજ મળે છે સોરી પ્રક્રિયક નહીં બોલતા આપણા અત્યાર માટે નિપજ બનવાની છે પણ ઘણી બધી પ્રક્રિયા માટે એઝ અ પ્રક્રિયક તરીકે પણ વર્તતો હોય છે તો હવે અહીંયા જે આપણને નિપજ મળે છે જો એ નિપજમાં એસિડ ઉમેરવામાં આવે શું ઉમેરીએ છીએ કે જો આ નિપજમાં એસિડ ઉમેરવામાં આવે અહીંયા જે નિપજ મળે છે એમાં આપણે ઉમેરીએ છીએ એસિડ H+ તો અગેન એ આપણને શું આપે છે કાર્બોનિલ સમૂહ ધરાવતો આલ્ડીહાઇડ હતો તો કીટોન જે આપણે શરૂઆતમાં આલ્ડીહાઇડ હતો તો જે આપણે કીટોન લીધો છે એનો એસ આલ્ડીહાઇડ હતો તો એનો એસ કીટોન વળી પાછો આપતા હોય અચ્છા એનો મતલબ એવો થયો કે આ કિસ રિએક્શન્સ કેવી છે રિવર્સિબલ રિએક્શન્સ છે અચ્છા આપણે વાત કરતા હતા કે આ પ્રક્રિયા આપણે શું કામ શીખવી જોઈએ અથવા તો એ આપણને ક્યાં ઉપયોગી થવાય તો ત્યાં આપણે વાત કરતા હતા કે કીટોન માટે એની એક મર્યાદા છે બધા જ કીટોન માટે આ પ્રક્રિયા લાગુ પડતી નથી અને માટે એ આપણને ઉપયોગી થવાની છે અહીંયા આપણે નોટ કરીએ કે આ પ્રક્રિયા બધા જ આલ્ડીહાઇડ માટે લાગુ પાડી શકાય છે માટે નિપજ આપે છે એવું લખીએ બધા જ આલ્ડીહાઇડ માટે નિપજ આપે છે જ્યારે કીટોન માટે લિમિટેશન્સ છે અને કયા કીટોન માટે એ પ્રક્રિયા કરશે જો અહીંયા તમે કોઈ પણ આલ્ડીહાઇડ લેશો ઇવન એ એલિફેટિક આલ્ડીહાઇડ હોય કે એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો એ નિપજ તરીકે તમને બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ આપશે પણ કીટોન માટે એક લિમિટેશન્સ છે કે જો ત્યાં આગળ તમે એલિફેટિક મિથાઇલ કીટોન લેશો એલિફેટિક મિથાઇલ કીટોન માટે જ નિપજ આપે છે કન્ડિશન્સ છે નિપજ આપે છે અન્ય કીટોન માટે નિપજ આપતું નથી અહીંયા લખીએ અન્ય કીટોન માટે નિપજ આપતું નથી અથવા તો નિપજ મળતી નથી અચ્છા આનો ઉપયોગ આપણને થવાનો છે અથવા તો એનો બેનિફિટ થવાનો છે શું બેનિફિટ થશે માની લઈએ કે તમને કોઈ તમે જ્યારે ઓર્ગેનિક સ્પોટિંગના પ્રેક્ટિકલ કરશો અને માનો કે ઓર્ગેનિક સ્પોટિંગના પ્રેક્ટિકલ દરમિયાન તમને કીટોન મળે છે પણ કીટોન તો ઘણા બધા છે હવે તમને કેમ ખબર પડશે કે તમને આપેલો પદાર્થ એસિટોફિનોન છે કે ડાયફિનાઇલ કીટોન છે
તો એના માટે આ ટેસ્ટ કરો કે માનો કે તમને આપેલો પદાર્થ એ એસિટોફિનોન છે, તો શું થશે તો કે જો એ એસિટોફિનોન માં તમે સોડિયમ બાયસલ્ફેટ ઉમેરશો તો એ સફેદ અવક્ષેપ 100% આપશે. પણ તમને જો આપેલો સબસ્ટન્સ આપેલો પદાર્થ એ ડાયફિનાઇલ કીટોન હશે, જો એની મર્યાદા છે કે ડાયફિનાઇલ કીટોન માટે આ પ્રક્રિયા થવાની નથી, તો તમારું રિઝલ્ટ ત્યાં શું આપશે કે જો તમને ડાયફિનાઇલ કીટોન આપ્યો હશે તો આ પ્રક્રિયા ત્યાં સફેદ અવક્ષેપ આપવાના નથી. તો તમને ત્યાં ખબર પડે કે આપેલો પદાર્થ એ એસિટોફિનોન નહીં બનતા ડાયફિનાઇલ કીટોન બનવાનો છે. અચ્છા, અહીંયા આપણે એમના એક્ઝામ્પલ લઈએ. જુઓ કે ચલો આમાંથી ક્વેશ્ચન્સ કેવા પૂછાય, તો માની લઈએ કે તમને અહીંયા આપણે લખીએ છીએ ક્વેશ્ચન્સ કે ચલો અહીંયા તમને કોઈ પદાર્થ આપ્યો છે CH3CH2CHO એટલે કે આલ્ડીહાઇડ આપેલો છે, અને અહીંયા બીજો એક પદાર્થ આપેલો છે CH3CH2 C ડબલ બોન્ડ O CH2CH3. અચ્છા, આ બે પદાર્થમાંથી કયા પદાર્થ સાથે અહીંયાની સોડિયમ બાયસલ્ફેટ પ્રક્રિયા કરશે? તો આપણે વાત કરી કે આ સોડિયમ બાયસલ્ફેટ એ બધા જ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે છે. એનો મતલબ એવો થયો કે આ આલ્ડીહાઇડ સાથે તો એ પ્રક્રિયા આપવાનું જ છે, આની સાથે પ્રક્રિયા આપશે. પરંતુ માત્ર એક જ પ્રકારના કીટોન સાથે પ્રક્રિયા આપે છે. કયા કીટોન સાથે પ્રક્રિયા આપે છે કે એલિફેટિક મિથાઇલ કીટોન. અચ્છા, આ એલિફેટિક મિથાઇલ કીટોન એટલે કયા તો કે RC ડબલ બોન્ડ OCH3. જો આવો કીટોન હશે તો એમના માટે એ પ્રક્રિયા આપશે. અહીંયા એલિફેટિક મિથાઇલ કીટોન છે નથી, જો ડાઇઇથાઇલ છે, અહીંયા શું છે બે ઇથાઇલ ગ્રુપ છે, પણ અહીંયા કન્ડિશન શું છે કે કીટોનિક ગ્રુપ સાથે અથવા તો કાર્બોનિલ ગ્રુપ સાથે એક મિથાઇલ સમૂહ કમ્પલસરી હોવો જોઈએ, તો જ એ પ્રક્રિયા આપશે. અહીંયા તો કે બે ઇથાઇલ સમૂહો હોવાથી પ્રક્રિયા આપવાનું નથી. અચ્છા, માનો કે આવું તમને આપેલું છે. જુઓ અગેન બીજો ક્વેશ્ચન છે. ફર્સ્ટ અહીંયા સેકન્ડ લખીએ CH3 CH2 C ડબલ બોન્ડ O CH2CH3. અહીંયા તમને આપેલું છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. તો ચલો આ બંનેમાંથી અહીંયા શું આપણે કર્યું છે, માનો કે એક આલ્ડીહાઇડ લીધો છે ને એક કીટોન લીધો છે, તો આલ્ડીહાઇડ માટે ટેસ્ટ આપી પરંતુ કીટોન માટે ટેસ્ટ આપી નહીં. શું કામ તો કે કીટોન જે લઈએ છીએ એ એલિફેટિક મિથાઇલ કીટોન છે. અહીંયા તમે જો બંને કીટોન લઈએ છીએ તો બંને કીટોન માંથી તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા શું છે તો કે જો આ R ગ્રુપ અહીંયા શું બને છે તો કે અહીંયા છે આ આખું જ આપણા માટે છે R ગ્રુપ, અને અહીંયા જો RCOCH3 એના માટે ટેસ્ટ આપવાની છે. પરંતુ અહીંયા શું છે બંને કયા છે R ગ્રુપો છે. જો તો આના માટે અહીંયા સોડિયમ બાયસલ્ફેટ ની ટેસ્ટ મળવાની નથી. અચ્છા, હજુ એક એક્ઝામ્પલ લઈએ. જો કે માની લઈએ કે તમને આવું કોઈ પદાર્થ આપેલા છે CH3 C ડબલ બોન્ડ O CH3 C ડબલ બોન્ડ O C6H5, અને આવું આપેલું છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. ચલો આ બંનેમાંથી કયું ટેસ્ટ આપશે? તો જો અહીંયા તમે ઓબ્ઝર્વ કર્યો, અહીંયા આપણે જે ટ્રીક શીખે એ પ્રમાણે. તો અહીંયા શું છે તો કે ચલો CH3 C ડબલ બોન્ડ O આટલું હોય તો કઈ સવાલ નથી, પણ અહીંયા કોણ આવી જાય છે એરોમેટિક વલય છે. એરોમેટિક વલય માટે ટેસ્ટ આપતું નથી. માત્ર કોણ હોવું જોઈએ R ગ્રુપ હોવું જોઈએ, એટલે કે આલ્કાઇલ શૃંખલા હોવી જોઈએ. એમ બદલે અહીંયા તો એરલ સમૂહ છે એટલે કે એરોમેટિક વલય છે, આના માટે ટેસ્ટ આપવાનો નથી. અહીંયા તમે જોવા જશો તો આ શું છે R ગ્રુપ છે, અને અહીંયા C ડબલ બોન્ડ O CH3, તો એના માટે ટેસ્ટ આપશે. અચ્છા, તો અમને હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કયા કયા સંયોજનો માટે આ ટેસ્ટ આપે. અચ્છા, આનો બેનિફિટ હજુ તમને વાત કરું છું. આનો બીજો બેનિફિટ શું છે તો કે કીટોન આપેલો હોય ઓર્ગેનિક સ્પોટિંગમાં કીટોનિક સમૂહ ધરાવતા સંયોજનોની શોધ માટે તો તમને ખ્યાલ આવશે જ તે, પરંતુ બીજો અગત્યનો ઉપયોગ એ છે કે માનો કે કોઈ સંજોગોવશાત આ બંને પદાર્થો ભેગા થઈ ગયા છે. શું થયું છે? આ બંને પદાર્થો ભેગા થઈ ગયા છે અને તમારે અલગ પાડવા છે, તો શું કરશો તો કે આ જે મિશ્રણ છે આ બંનેનું મિશ્રણ, એમાં શું ઉમેરો છો સોડિયમ બાયસલ્ફેટ ઉમેરો. તો એ કોની સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ આપી દેશે
તો કે એ આ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપી દેશે, જ્યારે અહીંયાનો ડાયઇથાઇલ કીટોન એ તો શેના તરીકે, એ હજુ પ્રવાહી તરીકે સ્પીડો રહેશે. ગાળી લ્યો, જે અવક્ષેપ મળ્યા એ કોના હશે, આલ્ડીહાઇડ એટલે કે પ્રોપેનોલ ના હશે, અને ડાયમિથાઇલ કીટોન ડાયઇથાઇલ એસિડ કીટોન એ હજુ પ્રવાહી તરીકે નીચે અલગ થઈ જશે. તો કહેવાનો મતલબ કે આ પ્રક્રિયા કોના માટે છે, તો કે બે પદાર્થોના અલગીકરણ માટે અથવા તો બે પદાર્થોના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી બનતી હોય છે. તો અહીંયાની ટેસ્ટ કે સોડિયમ બાયસલ્ફાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એ ક્યાં ઉપયોગી છે, તો કે એ પ્રક્રિયાથી એક અગત્યનું પ્રક્રિયક તો બને જ છે, સાથે સાથે આ પ્રક્રિયા એ ઓર્ગેનિક સ્પોટિંગ એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ ઉપયોગી થવાની છે. સાથે સાથે એ અહીંયા જુદા જુદા બે પદાર્થો, એક આલ્ડીહાઇડ અને એક કીટોન અથવા તો બંને કીટોન ભેગા થઈ ગયા છે, જેમાંનો એક એલિફેટિક અહીંયા જોવા જઈએ એલિફેટિક મિથાઇલ કીટોન છે અને બીજો ડાયએલિફેટિક કીટોન છે. તો એમના સેપરેશન, એના શુદ્ધિકરણ માટે અથવા તો એમના અલગીકરણ માટે પણ આ પ્રક્રિયા ઉપયોગી બનતી હોય છે. તો આ થશે આપણી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ. આ ઉપરાંત હવે પછી ત્રીજી એક અગત્યની પ્રક્રિયા જોઈએ કે જેમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ કરવાનું છે. તો એ આપણને ક્યાં ઉપયોગી થશે, તો એ પણ આપણને પ્રેક્ટિકલ લેવલે ઉપયોગી છે, સાથે સાથે થિયોરેટિકલી તો ઉપયોગી છે જ. અચ્છા, પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ જોઈએ. અચ્છા, તો ત્રીજી ઇમ્પોર્ટન્ટ રિએક્શન જોઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, જેમાં આપણે જોશું કે કેવી રીતના નિપજ આપે અને આ પ્રક્રિયા આપણને ક્યાં ઉપયોગી થશે. તો જો ત્રીજી રિએક્શન્સ એ છે RMG X એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. ત્યાં તમે ગુજરાતીમાં પણ લખી શકો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. અચ્છા, જોઈએ કે ચલો મારી પાસે છે કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O, એમાં આપણે કોણ ઉમેરવાનો છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX. અચ્છા, જ્યારે કોઈ કાર્ડિહાઇડ અથવા તો કીટોનમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરીએ છીએ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા તો એરોમેટિક મેગ્નેશિયમ હેલાઇડ, તો શું થાય, તો કે અહીંયા મેગ્નેશિયમ અને આલ્કાઇલ ગ્રુપ વચ્ચેનો બંધ તૂટે, બંધમાં ઇલેક્ટ્રોન મેળવતો હોય છે આલ્કાઇલ સમૂહ. તો જો આલ્કાઇલ સમૂહ કેવો બનશે, માઈનસ, અને અહીંયા મેગ્નેશિયમ બનશે પ્લસ. અને આ વસ્તુ બી ખ્યાલ આવી જાય, જો મેગ્નેશિયમ એ કેવી છે, મેટલ, ધાતુ છે. ધાતુ ઓલવેઝ પોઝિટિવ, હંમેશા એ ધન વીજભાર ધરાવે. તો આલ્કાઇલ ગ્રુપ બનવાનું છે નેગેટિવ, જે આપણા માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનશે. તો એ ક્યાં દાખલ થશે, તો કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જશે કાર્બોનિલ સમૂહના કાર્બન પર, અને અહીંયાનો મેગ્નેશિયમ જશે કાર્બોનિલ સમૂહના ઓક્સિજન પર. તો નિપજ શું મળી, તો કે કાર્બન એની સાથે આવી જતો હોય છે R ગ્રુપ, અને અહીંયા ઓક્સિજન સાથે જોડાય છે મેગ્નેશિયમ હેલાઇડ. અચ્છા, અહીંયાનું જે મધ્યવર્તી બને છે એમની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરાવવામાં આવે છે H2O સાથે, જો અલગથી દર્શાવીએ HOH, પરંતુ અહીંયા પાણી સાથે પ્રક્રિયા કરાવીએ છીએ પણ એ એસિડિક માધ્યમમાં છે, એટલે કે આ જે પ્રક્રિયા છે હવે પછીની એ એસિડિક જળ વિભાજન કરવાનું છે. શું કામ એસિડિક જળ વિભાજન, તો જ્યારે તમે એસિડની હાજરીમાં એનું જળ વિભાજન કરાવડો છો તો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. શું થાય, તો કે બંધમાંના ઇલેક્ટ્રોન અગેન ઓક્સિજન લઈ લેશે, તો મેગ્નેશિયમ વળી પાછો પ્લસ અને ઓક્સિજન બનશે માઈનસ. તો એ જ સમયે અહીંયાનો H એ દૂર થશે પ્લસ તરીકે. અહીંયા તો શું થાય, તો કે બંધમાંના ઇલેક્ટ્રોન લઈ લેતો હોય છે ઓક્સિજન. તો અહીંયાનો H એ દાખલ થશે ઓક્સિજન સાથે, અને અહીંયાનો OH દાખલ થશે મેગ્નેશિયમ સાથે. અચ્છા, તો મળે શું, તો જો નિપજ તરીકે આવું મળશે, કાર્બન એની વેલેન્સી 2 એની સાથે છે R ગ્રુપ, અહીંયા કોણ દાખલ થઈ ગયું, OH, વત્તા અહીંયા શું છે MgOH X. એટલે કે અહીંયા આપણને મળે છે આલ્કોહોલ, અને અહીંયા બાય પ્રોડક્ટ તરીકે મળે છે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ. અચ્છા, અહીંયા આપણે લખી દઈએ શું શું શરૂઆતમાં લઈએ છીએ, તો કે અહીંયા આપણે લઈએ છીએ આલ્ડીહાઇડ અથવા તો કીટોન. કોની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. અચ્છા, અહીંયા શું મળે છે, તો કે મધ્યવર્તી નિપજ મળે છે, મધ્યવર્તી.
જે કેવી છે, અનસ્ટેબલ છે, અસ્થાયી છે. અને એમનું જ્યારે એસિડિક જળ વિભાજન કરાવીએ તો શું મળે છે, તો કે નિપજ તરીકે આલ્કોહોલ અને હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ મળતું હોય છે. અચ્છા, આ તો થઈ એમની પ્રક્રિયા. હવે જોઈએ કે ચલો આ પ્રક્રિયા આપણે ઉપયોગી ક્યાં થશે. તો જો અહીંયા તમને ખ્યાલ આવ્યો જ હશે કે જો આલ્ડીહાઇડ અથવા તો કીટોનનું રૂપાંતર શેમાં કરાવવું હોય, જો આલ્કોહોલમાં કરાવડાવવું છે તો એમની પ્રક્રિયા હંમેશા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરાવો. પરંતુ આલ્કોહોલ તો આપણી પાસે 3 પ્રકારના છે. જુઓ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, 3 પ્રકારના આલ્કોહોલ છે. તો એ ત્રણેય પ્રકારના આલ્કોહોલ તમે આ એક જ પ્રક્રિયાથી મેળવી શકો. હવે તમે કહેશો કે જો આલ્ડીહાઇડ હોય અથવા તો કીટોન હોય તો એમાંથી આલ્ડીહાઇડ, સપોઝ આલ્ડીહાઇડ છે તો એમનું તો હું રિડક્શન કરી દઉં તો એમાંથી મને પ્રાથમિક આલ્કોહોલ તો મળી જાય. પણ ત્યાં અગેન ધ્યાન રાખો, માત્ર પ્રાથમિક આલ્કોહોલ મળશે, આલ્ડીહાઇડ થી સેકન્ડરી આલ્કોહોલ મળતો નથી. જો આલ્ડીહાઇડ માંથી મારે સેકન્ડરી આલ્કોહોલ મેળવવો છે તો એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરવો પડશે. જોઈએ અહીંયા કેવી રીતના, અહીંયા સાથે સાથે આપણે કમ્પેરિઝન પણ કરીએ છીએ. જુઓ કે ચલો અહીંયા શરૂઆતમાં આપણે તમારો જે ક્વેશ્ચન્સ હતો એ પ્રક્રિયા લઈ લે કે માનીએ કે અહીંયા કોઈ આલ્ડીહાઇડ લઉં છું, હું જો CH3 C ડબલ બોન્ડ OH અને એમનું હું કરાવડાવું છું રિડક્શન H2 અહીંયા નિકલ. તો શું થશે, તો કે આમનું રૂપાંતર શેમાં થશે, તો કે માત્ર પ્રાઇમરી આલ્કોહોલમાં થશે. જો અહીંયા જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ છે તે શું થશે, તૂટશે. ત્યાં કોણ ઉમેરે, તો કે હાઇડ્રોજન ઉમેરાય. તો જો આવું મળે CH3 C અહીંયા H તો છે, જો હજુ એક H ઉમેરાનો, જો આ બંધ તૂટે એટલે શું થાય, અહીંયા આપણે દર્શાવીએ. ચલો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાય બંધ તોડો તો જો અહીંયા બંને હાઇડ્રોજન ક્યાં, તો કે એક હાઇડ્રોજન કાર્બન પર અને એક હાઇડ્રોજન ઓક્સિજન પર દાખલ થાય તો અહીંયા થઈ જશે 2. અહીંયા ઓક્સિજન હતો જ, જો ઓક્સિજન હતો જ, એની સાથે કોણ જોડાઈ જાય છે, તો કે એની સાથે જોડાઈ જશે H. એટલે કે અહીંયા આપણને શું મળે છે, માત્ર પ્રાથમિક આલ્કોહોલ મેળવી શકાય. જો મારે સેકન્ડરી આલ્કોહોલ મેળવવો હોય તો હું આ રિડક્શન પ્રક્રિયાથી મેળવી શકતો નથી. એટલે અહીંયા તમારો ડાઉટ ક્લિયર. અહીંયા આપણે નોટ કરીએ કે ચલો રિડક્શન પ્રક્રિયાથી માત્ર શું મળે છે, પ્રાથમિક આલ્કોહોલ મળે છે, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ મળતો નથી. પણ મારે આલ્ડીહાઇડ માંથી દ્વિતીયક આલ્કોહોલ મેળવવો છે તો એના માટે તમે સહારો લ્યો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો. ચલો અહીંયા હવે આપણે આ પ્રક્રિયાનું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે અચ્છા હજુ આપણે એવું કરી દઈએ કે અહીંયા હજુ આનું નાનું છે એક એક્ઝામ્પલ લઈ લેજો. અહીંયા હું હજુ એક એક્ઝામ્પલ લઉં છું કીટોન, એટલે ત્યાં કીટોનનો ડાઉટ પણ તમારો ક્લિયર થઈ જાય. CH3 C ડબલ બોન્ડ O CH3 અને આમનું રિડક્શન કરાવીએ છીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરાવડાવો છો. તો અહીંયા પણ શું થવાનું, તો કે અહીંયાનો જે પાયબંધ છે એ તૂટશે અને બંને પરમાણુ પર એક એક હાઇડ્રોજન દાખલ થાય તો નિપજ આપણને આવી મળશે. જુઓ CH3 CH અહીંયા થઈ જશે OH CH3. તો અહીંયા કયો આલ્કોહોલ મળે છે, જો સેકન્ડરી એટલે કે દ્વિતીયક આલ્કોહોલ મળે છે. તૃતીયક આલ્કોહોલ તો જો અહીંયા રિડક્શન પ્રોસેસ થી ક્યારેય મળતો જ નથી. પરંતુ જો મારે એક જ પ્રક્રિયા દરમિયાન ત્રણ આલ્કોહોલ મેળવવા છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, તો એના માટે હંમેશા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્ડીહાઇડમાં ઉમેરો અથવા તો કીટોનમાં ઉમેરો. જો આલ્ડીહાઇડમાં તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરશો તો એનાથી તમને પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ મળે, જ્યારે કીટોનમાં તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરશો તો હંમેશા એ તમને તૃતીયક આલ્કોહોલ આપતો હોય છે. જોઈએ હવે આપણે આ પ્રક્રિયાના ઉદાહરણો. જુઓ અહીંયા આપણે નેક્સ્ટ હવે શું કરીએ છીએ, તો કે હવે આ પ્રક્રિયાના એક્ઝામ્પલ લઈએ છીએ. જુઓ ફોર એક્ઝામ્પલ માનો કે મારે આ પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ મેળવવો છે તો શું કરવું પડે. ચલો આની આ પ્રક્રિયા માટે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો કે જો હું અહીંયા બંને જગ્યાએ, ચલો અહીંયા જે નિપજ મળે છે ને એના ઉપરથી વધારે ખબર પડશે કે મારે પ્રાથમિક આલ્કોહોલ મેળવવો છે તો અહીંયા બે જગ્યાએ શું હોવું જોઈએ, હાઇડ્રોજન હોવા જોઈએ. અચ્છા જો અહીંયા બંને હાઇડ્રોજન હોય તો અહીંયા કોણ હોવું જોઈએ,
ફોર્માલ્ડિહાઇડ હોવું જોઈએ. તો જ્યારે તમે હંમેશા ફોર્માલ્ડિહાઇડ લ્યો છો, એક્ઝામ્પલ 1 કે ચલો HC ડબલ બોન્ડ OH અને એમાં કોણ ઉમેરો છો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે કોઈ ભી લઈ લો. મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જુઓ CH3MgBr. તો શું થશે? અહીંયા હવે સીધું જ આપણે જળ વિભાજન, અચ્છા ચલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ, એવી કોઈ ઉતાવળ નથી. અહીંયા શું કરી દઈએ છીએ તો કે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરીએ છીએ તો શું થશે તો કે અહીંયાનો મિથાઇલ સમૂહ એ કોના પર દાખલ થવાનો છે તો કે કાર્બન પર, અને અહીંયા Mg એ જવાનું છે ઓક્સિજન પર. તો અહીંયા નિપજ આપણને આવી મળી CH3, અહીંયા CH2 થઈ જશે. જો બે હાઇડ્રોજન, અહીંયા CH2 સાથે કોણ છે OMgBr. એમનું શું કરાવડાવીએ છીએ હવે તો કે એમાં એસિડિક જળ વિભાજન H3O+ તરીકે લખી શકાય. H3O+ જ્યારે એટલે કે એસિડિક જળ વિભાજન કરાવો છો તો અગેન અહીંયા શું થશે? બંધ તૂટશે. ઓક્સિજન સાથે કોણ જોડાય છે? હાઇડ્રોજન. અને મેગ્નેશિયમ હાઇલાઇડ સાથે કોણ જોડાય છે? OH. તો જો શું મળ્યું? CH3 CH2 OH. તો અહીંયા આપણને શું મળે છે તો કે અહીંયા આપણને મળે છે CH3 CH2 OH. એટલે કે શું મળે છે તો જુઓ અહીંયા આપણને મળે છે પ્રાથમિક આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ, અને બાય પ્રોડક્ટ તરીકે શું મળવાનું છે? હાઇડ્રોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ. એ તમને ઉપનિપજ તરીકે મળશે. તો જો જ્યારે તમે કોણ લ્યો છો? ફોર્માલ્ડિહાઇડ. અહીંયા આપણે લઈએ છીએ ફોર્માલ્ડિહાઇડ. અહીંયા કોણ લઈએ છીએ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો નિપજ તરીકે શું મળે છે તો કે પ્રાથમિક આલ્કોહોલ મળે છે. અહીંયા આપણે મળે છે મધ્યવર્તી. આ છે આપણું મધ્યવર્તી. અચ્છા, પણ જ્યારે તમે આની જગ્યાએ ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ ભી આલ્ડિહાઇડ લેશો, એ પછી આલ્કાઇલ હોય કે એરાઇલ હોય, તો એ તમને હંમેશા સેકન્ડરી આલ્કોહોલ આપશે. ચલો એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ આપણે કવર કરી લઈએ. માનીએ કે CH3 C ડબલ બોન્ડ OH, એમની પ્રક્રિયા સેમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરાવડાવો છો તો એ શરૂઆતમાં શું આપશે તો કે અહીંયાનો મિથાઇલ સમૂહ એ દાખલ થવાનો છે કાર્બન સાથે, મેગ્નેશિયમ દાખલ થવાનું છે ઓક્સિજન સાથે. તો મધ્યવર્તી નિપજ તરીકે આપણને મળવાનું છે CH3 as it is, કાર્બન પર જોડાણો CH3, અહીંયા H as it is, અહીંયા ઓક્સિજન સાથે જોડાણો છે મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ મળવાનું છે આપણું મધ્યવર્તી. એમનું શું કરાવડાવવાનું છે હવે તો કે H3O+, એસિડિક જળ વિભાજન. શું થશે તો કે અહીંયાનો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. ઓક્સિજન સાથે જોડાય પાણીમાંનો હાઇડ્રોજન અને મેગ્નેશિયમ સાથે જોડાય પાણીમાંનું OH. તો જો અહીંયા શું મળ્યું? CH3 CH જો આવું મળ્યું CH3 અહીંયા અગેન CH3, અહીંયા શું છે? OH. જો અહીંયા તમે જોઈ શકો છો કે કયો આલ્કોહોલ મળે છે તો સેકન્ડરી આલ્કોહોલ મળે છે. જુઓ અહીંયા આપણને મળે છે સેકન્ડરી આલ્કોહોલ. અહીંયા કયો આલ્કોહોલ મળે છે? પ્રાઇમરી આલ્કોહોલ. તો જ્યારે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ લેવામાં આવે, અહીંયા આપણે લઈએ અન્ય આલ્ડિહાઇડ. અહીંયા તો કે મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ as it is. અહીંયા હવે આપણે લખતા નથી. તો કે અન્ય આલ્ડિહાઇડ લેવામાં આવે તો એ હંમેશા આપણે શું આપે છે? સેકન્ડરી આલ્કોહોલ આપશે. અને જો હવે તમે અહીંયા કોઈ પણ કીટોન લેવા જશો તો એ તમને તૃતીયક આલ્કોહોલ આપવાનો છે. એક પણ આપણે એક્ઝામ્પલ સાથે કવર કરી લઈએ. એક્ઝામ્પલ તરીકે CH3 C ડબલ બોન્ડ OCH3, એમાં મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ઉમેરો CH3MgBr. શું થશે તો કે કાર્બોનિલ કાર્બન સાથે મિથાઇલ અને કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે મેગ્નેશિયમ બ્રોમાઇડ. મધ્યવર્તી આપણને મળવાનું છે CH3
CH3 અહીંયા જોડાય છે OMgBr એમનું શું કરાવડાવીએ છીએ એસિડિક જળ વિભાજન H3O+. ચલો શું થવાનું છે તો કે પાણીમાંનો અહીંયા પહેલા શું થશે એસિડિક જળ વિભાજન હોવાથી મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. શું થશે તો કે પાણીમાંનો હાઇડ્રોજન જોડાશે ઓક્સિજન સાથે અને OH જોડાશે મેગ્નેશિયમ સાથે. શું બને છે જુઓ જે બને છે અહીંયા નોટ કરજો CH3C CH3 ઉપર પણ છે CH3 અહીંયા પણ છે જો CH3C CH3 અહીંયા છે OH. કયો આલ્કોહોલ મળે છે તો ત્યાં તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે ટર્શરી તૃતીયક આલ્કોહોલ મળે છે. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો હવે કે જ્યારે કોઈ આલ્ડીહાઇડ અથવા તો કીટોન એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ થાય તો એનાથી આપણે ત્રણ પ્રકારના આલ્કોહોલ મેળવી શકીએ. જો તમારી પાસે આલ્ડીહાઇડ છે આલ્ડીહાઇડ તો તમે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ મેળવશો અને જો તમારી પાસે કીટોન છે તો એનાથી તમે હંમેશા ટર્શરી આલ્કોહોલ મેળવી શકતા હોવ છો. અહીંયા સવાલ એ થશે કે ચલો મારે એવો કોઈ કમ્પાઉન્ડ મેળવશે કે જેમાં બે હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય એટલે કે જેમિનલ ડાયોલ હોય. જેમિનલ ડાયોલ અથવા તો જેમિનલ એટલે શું તો એ હવે તમને ખબર છે કે જ્યારે કોઈ એક જ કાર્બન પર બે સમૂહો આવેલા હોય બે સમાન સમૂહો હોય તો એને આપણે જેમિનલ કાર્બન કહીએ. અને હવે મારે મેળવવો છે કે ચલો અચ્છા એ વાત પછી કરીએ પહેલાનો તમે સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે હજુ એક અલગ પ્રકારનું એક્ઝામ્પલ જોઈએ. જુઓ અચ્છા લઈ લીધો ચલો તો અહીંયા આપણે એમનું એક્ઝામ્પલ લઈએ કે માનો કે તમારે જેમિનલ ડાયોલ મેળવવો છે. શું મેળવવું છે જેમિનલ ડાયોલ. તો જો અહીંયા અધર એક્ઝામ્પલ અથવા તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ અહીંયા મારે મેળવવો જેમિનલ ડાયોલ. તો એના માટે તમારે લેવાનું છે કીટોન CH3 CH ડબલ બોન્ડ O CH3 અને એની પ્રક્રિયા કરાવવાની છે પાણી સાથે અને એસિડિક જળ વિભાજન એનું સીધું જ કરી દેવાનું છે. તો શું થઈ જુઓ અહીંયાથી આમાંનો પાણીમાંનો H એ આપણને ખબર છે કે H+ છે તો એ જવાનો છે સોરી પાણીમાંનો H+ તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે નહીં વર્તતા તે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનશે OH તો એ જશે કાર્બન પર અને અહીંયાનો H એ જશે ઓક્સિજન પર. તો જો શું મળી જાય છે અને એનું શું કરી દીધું છે એસિડિક જળ વિભાજન. તો અહીંયા સીધી જ નિપજ આપણને શું મળી જો CH3 C OH CH3 અને અહીંયા પણ શું થઈ ગયું ઓબ્ઝર્વ કરો એક જ કાર્બન પર બે સમાન ક્રિયાશીલ સમૂહ. શું કહેશો જેમિનલ ડાયોલ. તો જ્યારે તમારે જેમિનલ ડાયોલ મેળવવો છે અહીંયા આપણે લખીએ જેમિનલ ડાયોલ. તો એના માટે શું કરો છો તો એના માટે તમે કીટોન લઈ અને એમનું જો એસિડિક જળ વિભાજન કરી દેશો તો હંમેશા તમને જેમિનલ ડાયોલ આપશે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો કે જો તમારે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ મેળવવા છે તો આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ સાથે કરો અને જો તમારે બે આલ્કોહોલિક સમૂહ એક જ કાર્બન પર હોય એવો આલ્કોહોલ મેળવવો છે તો કીટોનની પ્રક્રિયા પાણી સાથે કરો એટલે કે એમનું એસિડિક જળ વિભાજન કરશો તો તમને જેમિનલ ડાયોલ મળતો હોય છે. અચ્છા અહીંયા તમે માત્ર આપણી ત્રીજી પ્રક્રિયા છે. આના પછી હવે આપણે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ જોઈએ છીએ એ છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. અત્યાર સુધી આપણે આલ્કોહોલની બનાવટ જોતા હતા પણ હવે એવું કરીએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જ આપણે આલ્કોહોલને સિલેક્ટ કરીએ છીએ અને એને આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાં ઉમેરીએ છીએ. તો નિપજ શું આવશે તો જો એ આપણે પછી જોઈએ. એના પહેલા તમે આખો સ્ક્રીનશોટ નોટ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા હવે જોઈએ ચોથી અને ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ આલ્કોહોલનું ઉમેરણ. તો ચોથી પ્રક્રિયા આપણા માટે છે ROH નું ઉમેરણ. અચ્છા જોઈએ કે જ્યારે આલ્ડીહાઇડ અથવા તો કીટોન એમાં જ્યારે આલ્કોહોલનું ઉમેરણ કરવામાં આવે છે તો નિપજ શું મળે છે. તો આ પ્રક્રિયા આપણે આલ્ડીહાઇડ અને કીટોન એ બંનેમાં ઇન્ડિવિડ્યુઅલ કરવી પડશે કારણ કે બંને માટે જુદી જુદી નિપજો આવતા છે. શરૂઆતમાં આપણે જોઈએ આલ્ડીહાઇડ માટે કે ચલો આલ્ડીહાઇડમાં
ROH નું ઉમેરણ અને ત્યારબાદ જોશું આપણે કીટોનમાં એટલે કે કીટોનમાં ROH નું ઉમેરણ. ચલો એ પ્રક્રિયા અહીંયા આપણે જોઈએ કે અહીંયા મારી પાસે છે આલ્ડીહાઇડ RC ડબલ બોન્ડ OH, એમાં આપણે શું ઉમેરીએ છીએ આલ્કોહોલ એટલે કે ROH, પરંતુ કોની હાજરીમાં તો કે એસિડની હાજરીમાં. હવે જો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે આલ્કોહોલ એ આપણા માટે શાના તરીકે વર્તવાનો છે તો કે એઝ અ ન્યુક્લિયોફિલિક રિએજન્ટ છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. પરંતુ ખાસ ધ્યાન આપો, આલ્કોહોલ આખો જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નથી. આલ્કોહોલમાંનો માત્ર RO ભાગ જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ કોના પર એટેક કરવાનો છે તો કે કાર્બોનિલ સમૂહના કાર્બન પર. હવે એ જ સમયે અહીંયા એસિડિક મીડિયમમાંનો પ્રોટોન એ દાખલ થશે ઓક્સિજન પર. જો આલ્કોહોલમાંનો હાઇડ્રોજન દાખલ થતો નથી, એના પહેલા કોણ પહોંચે છે તો કે એસિડિક મીડિયમમાંનો પ્રોટોન પહોંચી જાય છે. તો જો અહીંયા આલ્કોહોલમાંનો જે હાઇડ્રોજન છે ને એ દૂર થશે H+ તરીકે, એટલે જો માધ્યમ તો એસિડિક જ રહેવાનું છે. અચ્છા, તો નિપજ શું મળશે તો જો નિપજ આવી મળશે RC, અહીંયા થવાનું છે OR, અહીંયા OH અને અહીંયા થઈ જશે H. તો જો આ જે નિપજ મળી છે એને શું કહેવાય તો કે આલ્કોક્સી. જો OR એટલે કે આલ્કોક્સી, અહીંયા શું છે આલ્કોહોલ. તો આ જે આલ્કોક્સી આલ્કોહોલ છે એને કહેવામાં આવે છે હેમી એસિટલ. આનું નામ શું છે હેમી એસિટાલ. અચ્છા, આ હેમી એસિટાલ એટલે શું તો કે એસિટાલનો અડધો અણુ, તો એને કહેવાય હેમી એસિટલ. આ જે હેમી છે ઇટ મીન્સ અડધું. અચ્છા, એસિટાલ એટલે શું તો કે જો આ કાર્બન પર બે આલ્કોક્સી ગ્રુપ હોય, બે OR ગ્રુપ હોય તો એને કહેવાય એસિટાલ. એ આપણે આમાંથી જ બનાવીએ. જુઓ કે ચલો આ હેમી એસિટાલ છે, એમની પ્રોસેસ જો વધુ આલ્કોહોલ સાથે કરવામાં આવે છે ROH સાથે એસિડિક મીડિયમમાં, તો શું થશે તો કે અહીંયાનો અગેન OR ગ્રુપ એ દાખલ થવાનું છે કાર્બન સાથે, અહીંયાથી OH એ દૂર થવાનું છે અહીંયાના હાઇડ્રોજન સાથે. જો તો માઈનસ શું થશે -H2O. અચ્છા, શું મળી ગયું RCOR as it is, અહીંયા RCOR as it is OR. અહીંયા શું આવી ગયું જો OR, તો આ કાર્બન સાથે જોડાઈ જશે OR અને અહીંયા H as it is. તો આને કહેવાશે એસિટાલ. આનું નામ શું બને છે એસિટાલ. તો જો આપણે વાત કરીએ એ પ્રમાણે કે જો એક જ કાર્બન પર બે આલ્કોક્સી ગ્રુપ જોડાય છે તો એને કહેવાતું હોય છે એસિટાલ. પરંતુ અહીંયા કેટલું છે તો કે કાર્બન પર માત્ર એક જ OR ગ્રુપ છે, આલ્કોક્સી ગ્રુપ છે, માટે એને કહેવાશે આલ્કોક્સી આલ્કોહોલ અથવા તો હેમી એસિટાલ. અને જો બે આલ્કોક્સી ગ્રુપ હોય તો એને કહેવાશે એસિટાલ. તો જ્યારે તમે આલ્ડીહાઇડમાં આલ્કોહોલનું ઉમેરણ કરો છો તો મળે છે એસિટાલ. પરંતુ જો તમે હવે કીટોનમાં ROH નું ઉમેરણ કરવામાં આવે, ROH નું ઉમેરણ એટલે કે આલ્કોહોલનું ઉમેરણ કરવામાં આવશે તો નિપજ તરીકે કીટાલ મળવાનું છે. જોઈએ કેવી રીતના. ચલો અહીંયા આપણે લઈ લઈએ છીએ કીટોન R C ડબલ બોન્ડ OR ડેશ, અહીંયા ઉમેરીએ છીએ R ડબલ ડેશ OH, એસિડિક મીડિયમ. R ડબલ ડેશ એટલે લીધો કે એ આલ્કો એ R ગ્રુપ બધા કરતા અલગ પાડી શકે. તો જો શું થવાનું છે અગેન તો કે અહીંયાનો જે OR માઈનસ ગ્રુપ છે એ આપણા માટે છે ન્યુક્લિયોફિલિક, જે દાખલ થશે કાર્બોનિલ કાર્બન પર, અને અહીંયાનો H એ દાખલ થશે ઓક્સિજન પર. તો નિપજ આપણને મળી છે R C R ડેશ, અહીંયા થશે OR ડેશ OR ડબલ ડેશ, અહીંયા શું થશે તો કે OH. તો જો અહીંયા શું મળી જાય છે તો કે એક મધ્યવર્તી મળે છે. અગેન જો આમાં હજુ તમે શું ઉમેરો છો તો કે હજુ એક વધારે આલ્કોહોલ ઉમેરીએ છીએ. જો શું ઉમેરીએ છીએ આલ્કોહોલ ROH R ડબલ ડેશ, અચ્છા ડબલ ડેશ આવી જાય છે, અહીંયા ઉમેરીએ ટ્રિપલ ડેશ. કોની હાજરી છે તો કે એસિડિક મીડિયમ છે.
તો શું મળશે? તો કે અહીંયાથી OH ગ્રુપ દૂર થવાનું છે. કોની જગ્યાએ જશે? હાઇડ્રોજન સાથે. અને અહીંયાનું ઓક્સિજન એ જોડાવાનું છે કાર્બન સાથે. તો મળી ગયું આવું જો RCOR ડબલ ડેશ, અહીંયા OR ટ્રિપલ ડેશ, અહીંયા R as it is. તો અહીંયા જે છે આને શું કહેવાશે? તો આનું નામ બનશે હેમિકીટાલ. હેમિકીટાલ. અને આને શું કહેવાશે? આને કહેવાશે કમ્પ્લીટલી કીટાલ. તો તમને ખ્યાલ આવ્યો કે જો તમે આલ્કોહોલની પ્રક્રિયા કરાવો, સોરી આલ્ડિહાઇડની પ્રક્રિયા કરાવો છો, આલ્કોહોલ નિપજ તરીકે મળશે. શરૂઆતમાં મળતું હોય છે હેમિએસિટલ, પરંતુ જો બે આલ્કોહોલના અણુઓ લ્યો છો તો સીધું જ આપણને મળશે એસિટલ. એઝ ઇટ ઇઝ જો કીટોન સાથે બે આલ્કોહોલના અણુઓની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ મળશે કીટાલ. અચ્છા, અહીંયા તો તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે જે કીટાલ મળે છે એ તો એલિફેટિક અથવા તો એરોમેટિક મળે. પણ માનો કે મારે ચક્રીય કીટાલ મેળવવો છે તો શું કરવું પડે? તો જો ચક્રીય કીટાલ મેળવવા માટે મારી પાસે અહીંયા જે આલ્કોહોલ છે એ માત્ર મોનોહાઇડ્રિક આલ્કોહોલને બદલે જો હું ડાયહાઇડ્રિક આલ્કોહોલ લઈ લઉં તો નિપજ તરીકે અહીંયા મને ચક્રીય કીટાલ મળશે. ચલો જુઓ કેવી રીતના. કે માનો કે મારે શું મેળવવું છે? ચક્રીય કીટાલ મેળવવા માટે શું કરવું જોઈએ? ચક્રીય કીટાલ મેળવવો છે તો એના માટે અહીંયા જે કીટોન લઈએ છીએ એ એઝ ઇટ ઇઝ છે. અહીંયા કીટોન એઝ ઇટ ઇઝ એટલે કે R C ડબલ બોન્ડ O R ડેશ એઝ ઇટ ઇઝ. પણ અહીંયા જે આલ્કોહોલ લઈએ છીએ એ મોનોહાઇડ્રિક ને બદલે કયો લેવો પડે? ડાયહાઇડ્રિક લેવો પડે. તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ અહીંયા લઈ લો છો. સપોઝ ઇથિલિન ગ્લાયકોલ લઈએ છો OH CH2, અહીંયા CH2OH એસિડિક મીડિયમ. તો શું થવાનું છે? તો કે અહીંયાથી ઓક્સિજન છે ને, અહીંયાનો ઓક્સિજન એ કમ્પ્લીટલી રિમૂવ થશે અને અહીંયાના બે હાઇડ્રોજન, અહીંયાના બંને હાઇડ્રોજન અને અહીંયાનો ઓક્સિજન H2O તરીકે દૂર. અને અહીંયાના બંને ઓક્સિજન એ આ કાર્બનની જે બંને વેલેન્સી ખાલી પડે છે એની સાથે જોડાય છે અને નિપજ આવી આપે. જો RC અહીંયા આપણે આવું દર્શાવી દઈએ છીએ RC R ડેશ. અહીંયા શું થઈ જશે? તો કે જો આની સાથે જોડાણો છે ઓક્સિજન, એની સાથે છે CH2. અહીંયા અગેન છે ઓક્સિજન, એની સાથે પણ છે CH2. તો જુઓ અહીંયા શું મળી જાય છે? ચક્રીય કીટાલ મળે છે. જુઓ ચક્રીય કીટાલ. તો અહીંયા તમે ધ્યાન આપશો કે જ્યારે આલ્ડિહાઇડ અથવા સોરી કીટોન સાથે જ્યારે ડાયહાઇડ્રિક આલ્કોહોલની રિએક્શન્સ કરાવીએ છીએ ત્યારે શું મળે છે? તો કે ચક્રીય કીટાલ મળે છે. તો જો અહીંયા કમ્પ્લીટલી કીટાલ શું કામ કહીએ? તો કે જો અહીંયા બંને શું છે? બે આલ્કોક્સી ગ્રુપ છે, માટે એને આપણે ગણશું કમ્પ્લીટલી કીટાલ. અને શું બનાવે? ચક્ર બનાવે છે, એક રિંગ બનાવે છે, તો માટે બનશે ચક્રીય કીટાલ. અચ્છા, તો હવે તમને ખ્યાલ આવ્યો કે જ્યારે તમે આલ્ડિહાઇડ અથવા તો કીટોનમાં આલ્કોહોલ ઉમેરો છો તો એ નિપજ શું આપશે? તો કે જો 2 મોલ આલ્કોહોલને ઉમેરવામાં આવે તો એ એસિટાલ અને કીટાલ આપતો હોય છે. પરંતુ જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ ઉમેરો તો એ નિપજ આપણને આપતો હોય છે ચક્રીય કીટાલ. અચ્છા, હવે લાસ્ટ રિએક્શન્સ કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે એ છે એમોનિયા અથવા તો એમોનિયાના ડેરિવેટિવ સાથેની પ્રક્રિયા. અચ્છા, તો એ પછી જોઈએ, એને પહેલા તમે આટલું નોટ કરી લો. અચ્છા, તો જોઈએ પાંચમી અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ કે જેમાં આપણે પાંચમી પ્રક્રિયા જેમાં આપણે એમોનિયા અથવા એમના વ્યુત્પન્નોનું ઉમેરણ કરવાનું છે. વ્યુત્પન્નોનું ઉમેરણ. અચ્છા, ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ એટલે છે કે આ પ્રક્રિયાથી જે નિપજ મળવાની છે એ ઇમાઇન નિપજ, એમાંથી આપણે લોટ્સ ઓફ કમ્પાઉન્ડ બનાવી શકતા હોઈએ છીએ. અચ્છા, જોઈએ કે આ ઇમાઇન નિપજ મળે કેવી રીતના. તો જ્યારે આલ્ડિહાઇડ અથવા તો કીટોન એટલે કે કાર્બોનિલ સમૂહ એમની પ્રક્રિયા જ્યારે એમોનિયા અથવા તો એમના ડેરિવેટિવ એટલે કે ચલો અહીંયા આપણે લખીએ છીએ એમોનિયા NH2. અહીંયા જો હું હાઇડ્રોજન જોડી દઉં, અહીંયા સપોઝ હાઇડ્રોજન છે તો આ બનશે એમોનિયા. પરંતુ જો એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી એમની જગ્યાએ જો અન્ય કોઈ સંયોજન જોડવામાં આવે, માની લઈએ X, ત્યાં આગળ કોઈ પણ હોઈ શકે, હાઇડ્રોજન હોય, R ગ્રુપ હોય, એરોમેટિક વલય હોય, તો એટલે કે
એમના વ્યુત્પન્નો છે. તો જ્યારે એમની પ્રક્રિયા કરાવડાવવામાં આવે છે તો શું મળશે? તો જુઓ, આ એમાઇન સમૂહમાંનો H એ દૂર થાય H+ તરીકે. જો આ એમોનિયા અથવા તો એમાઇન ગ્રુપ છે ને એ ન્યુક્લિયોફિલિક નથી, એમાંનું N- એટલે કે ચલો આમાંથી જો હું હાઇડ્રોજન દૂર કરી દઉં તો વધે શું? તો જો આવું વધે NH- અહીંયા X. તો આ જે NX- છે એ આપણા માટે કેન્દ્રનું રેડી બનવાનું છે. તો આ જે NX- છે એ દાખલ થવાનું છે કાર્બન પર, અને અહીંયાનો જે હાઇડ્રોજન્સ છે એ હાઇડ્રોજન ક્યાં જશે? તો કે અહીંયાનો હાઇડ્રોજન દાખલ થવાનો છે ઓક્સિજન પર. તો જો નિપજ શું થશે? આગે મળશે C. અહીંયા દાખલ થવાનું કોણ છે? તો કે અહીંયા દાખલ થશે NH, ચલો NHX. અહીંયા કોણ થશે? OH. તો જો આ જે મધ્યવર્તી મળે છે એ મધ્યવર્તીમાં પછી શું ઉમેરવાનું છે? તો કે આમાં આપણે ઉમેરવાનું છે એસિડ. અચ્છા, જેવું એસિડ ઉમેરશો એટલે શું થશે? અચ્છા, એસિડ શું કામ ઉમેરવું? કારણ કે આ જે પ્રક્રિયા છે એ રિવર્સિબલ રિએક્શન્સ છે. એટલે કે અહીંયા જે મધ્યવર્તી મળે છે એનું કન્વર્ઝન વળી પાછું એમોનિયા અથવા તો એમોનિયાના ડેરિવેટિવમાં અને આલ્ડિહાઇડ અથવા તો કીટોનમાં થઈ જતું હોય. તો વળી પાછું એનું રૂપાંતર પ્રક્રિયકોમાં ન થાય માટે એમાં એસિડ ઉમેરો. એસિડ ઉમેરશું તો શું થશે? તો કે આમનું હાઇડ્રોજનેશન થઈ જશે, ડિહાઇડ્રેશન થઈ જશે. હવે ડિહાઇડ્રેશન થાય એટલે પાણીનો અણુ દૂર થાય. અચ્છા, ક્યાંથી દૂર થાય? તો જો અહીંયાથી OH અને અહીંયાથી H. તો જો અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી પડી, અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી પડી. બે વચ્ચે શું ફોર્મ થશે? ડબલ બોન્ડ ફોર્મ થશે અને અહીંયા દૂર થશે પાણી H2O. અચ્છા, તો નિપજ શું મળે? તો જો નિપજ આગળ મળશે કાર્બન, અને અહીંયા હવે ફોર્મ થઈ જવાનું છે નાઇટ્રોજન અને એની સાથે છે X ગ્રુપ. તો આ જે નિપજ મળે છે ને એને શું કહેવાય છે? એને કહેવાય છે ઇમાઇન નિપજ મળે છે. જનરલી અહીંયા તમે જોવો છો ને તો આટલું છે એને કહેવાય ઇમાઇન. પણ આ X તરીકે આપણે વાત કરી શું હોઈ શકે? તો કે અહીંયા હાઇડ્રોજન હોઈ શકે, R ગ્રુપ હોઈ શકે, એરોમેટિક વલય હોઈ શકે. તો આ જે નિપજ મળે છે એ ઇમાઇનની જુદા જુદા વ્યુત્પન્નો ધરાવતી નિપજ મળવાની છે. અને આ ઇમાઇનમાંથી તમે ઘણા બધા સંયોજનો બનાવી શકો. માનો કે અહીંયા ઇમાઇન મળે છે તો ઇમાઇનનું તમે રિડક્શન કરશો તો એમાંથી મળી જશે એમાઇન. જો એમનું તમે જળ વિભાજન કરશો તો મળી જવાનો છે એસિડ. તો આવા તો ઘણા બધા સંયોજનો તમે આમાંથી મેળવી શકતા હો. અચ્છા, અહીંયા X તરીકે કોણ હોઈ શકે? તો એના માટે તમને ટેક્સ્ટ બુકમાં એક આખો કોષ્ટક આપેલું છે કે X તરીકે કોણ હોય તો અહીંયા નિપજ શું મળે. તો એ તમે ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક આપ્યું છે એમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ સાથે અહીંયા આપણે આલ્ડિહાઇડ અને કીટોનમાં થતી કેટલીક અગત્યની કેન્દ્રનો રાગી યોગશીલ પ્રક્રિયાઓનો લેક્ચર એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.